હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ડીડીસીટી એક્ઝામના રેફરન્સમાં આજનો વિડીયોનો જે ટોપિક છે તે છે એરર્સ. એરર્સ કેટલા પ્રકારની છે અને દરેક એરરનું શું મહત્ત્વ છે એ આજના વિડીયોમાં આપણે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની વોટ ઇઝ એરરથી. તો સૌથી પહેલાં સમજી લઈએ કે એરર એટલે શું. તો વોટ ઇઝ એરર? એરર જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ત્રુટિ. હવે એરર શું છે? તો એરરની સિમ્પલ ડેફિનેશન એવી કહી શકાય ઇંગ્લિશમાં, ઇટ ઇઝ ધી ડેવિએશન ઓફ મેઝરમેન્ટ from its standard value. આ એની ડેફિનેશન થઈ શોર્ટમાં, તમે પણ યાદ રાખી શકો. તો એરર શું છે કે જે સ્ટાન્ડર્ડ માપ છે અથવા સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એનાથી કેટલું ચેન્જ છે, બદલાવ છે. ડેવિએશન એટલે બદલાવ. એ મેજરમેન્ટમાં કેટલો બદલાવ છે એ એની ત્રુટિ કહેવાય. ઉદાહરણ તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ સળિયાની લંબાઈ, આપણે એક સળિયો લઈએ, બાર કહીએ કે રોડ કહીએ, એક સળિયો છે અને એની એકચ્યુઅલ લંબાઈ 1 મીટર છે. પણ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટથી માપો છો, સ્કેલ હોય કે મેઝર ટેપ હોય કે કોઈ બીજું ઇક્વિપમેન્ટ છે, એનાથી માપો છો ત્યારે એ સળિયાની લંબાઈ તમને માલુમ પડે છે 0.98 મીટર. તો આ ડેવિએશન થયું. ઓરિજિનલ લંબાઈ 1 મીટર છે પણ તમને મળે છે લંબાઈ 0.98 મીટર. તો હું એમ કહી શકું કે ઓરિજિનલ લંબાઈ તો 1.00 હતી પણ -0.98 આ એકચ્યુઅલ લંબાઈ થઈ, તો 0.02 મીટરની એરર થઈ કહેવાય. આ એની એરર છે સાધનની. આ એરર સાધનની પણ હોઈ શકે, આ એરર કોઈ વ્યક્તિગત પણ હોઈ શકે, કોઈ સિસ્ટમની એરર હોઈ શકે, પણ કહેવાય એરર. તો એરરનો અર્થ એવો થયો કે મેજરમેન્ટ જે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એનાથી રિયલ વેલ્યુ તમને એકચ્યુઅલ વેલ્યુ ઓછી મળે, વધારે મળે, ચેન્જ આવે છે, એનાથી બદલાવ છે. ઓછી જ મળે એવું જરૂર નથી, વધારે પણ હોઈ શકે, પણ એક્ઝેક્ટ એ વેલ્યુ મળતી નથી. હવે વાતને આગળ વધારીએ તો એરર કેટલા પ્રકારની હોય છે? તો ટાઈપ્સ ઓફ એરર્સ. હવે એરર્સના જ્યારે ટાઈપ્સ કહીએ ત્યારે હું પ્રકારમાં 4 એની એરર છે. હું અહીંયા તમને 4 પ્રકારના ભાગ પાડીને બતાવી દઉં. દેર આર 4 ટાઈપ્સ ઓફ એરર્સ. એક છે પહેલો નંબર, હું અહીંયા આપી દઉં નંબર. પહેલો નંબર છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. તમારે આ નામ યાદ રાખવું પડશે, ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. બીજો પ્રકાર છે એને કહેવાય સિસ્ટેમેટિક એરર. ત્રીજો જે પ્રકાર છે એ છે પર્સનલ એરર. અને ચોથો જે ટાઈપ છે તે રેન્ડમ એરર. તો આ 4 નામ યાદ રાખો અને 4 એરર સમજી લઈએ કોને કેવા પ્રકારની એરર કહેવાય તે. પહેલી વાત કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર મીન્સ તમે જે માપ લઈ રહ્યા છો એ માપ લેવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ જ ફોલ્ટી હોય. એ ઇન્સ્ટ્રુમેન્ટ ફોલ્ટી છે, એ યોગ્ય નથી ઇન્સ્ટ્રુમેન્ટ. અને ઇન્સ્ટ્રુમેન્ટ જ યોગ્ય ન હોય, ફોલ્ટી હોય અને એનાથી જે તમે માપ લો છો એ ખોટું આવે, તો એવી એરરને આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કહી શકીએ. ઇન્સ્ટ્રુમેન્ટલ એરરને બીજી રીતે કહેવું તો કોન્સ્ટન્ટ એરર છે, એને બદલી ના શકાય. ઇટ ઇઝ એ કોન્સ્ટન્ટ એરર. આ બીજું નામ પણ યાદ રાખવાની જરૂર છે. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર એનું બીજું નામ છે કોન્સ્ટન્ટ એરર. હવે સવાલ એ થાય કે ફોલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઉદાહરણ તરીકે હમણાં માપ જોયું તેવી રીતે કે ભાઈ કોઈ સ્કેલ છે, હું 30 સેન્ટીમીટર માપું છું પણ સ્કેલ મને આપે છે 29 સેન્ટીમીટર. તો ઇન્સ્ટ્રુમેન્ટ ખોટું માપ આપે અને એના લીધે એનો ગુણાકાર થાય, તો આવી એરરને આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કહીએ છીએ. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કઈ રીતે નિવારી શકાય?
તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર નિવારવા માટેનું એક જ સોલ્યુશન કે તમારે જે ડાયમેન્શન મેજર કરવું છે એ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ પર આધારિત રાખ્યા કરતાં એક કરતાં વધારે ઇન્સ્ટ્રુમેન્ટથી એનું મેજરમેન્ટ લેવું જોઈએ. ઉદાહરણ તરીકે હું કોઈ માપ લઉં છું એક સ્કેલથી, ફૂટપટ્ટીથી. હવે એ ફૂટપટ્ટી એરરવાળી હોય તો મને એ માપ ખોટું મળવાનું છે, પણ એવી 20 ફૂટપટ્ટી મારી પાસે છે અને હું 20 વખત માપ લઉં તો એ એરર મિનિમાઇઝ થઈ શકે. તો તમને ખ્યાલ આવ્યો છે કે આનું નિવારણ કઈ રીતે થશે? રીડિંગ ધી ડાયમેન્શન વિથ નંબર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તમારે ઇન્સ્ટ્રુમેન્ટની સંખ્યા વધારવી પડે અને એવું ના બને કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એરરલેસ હોય કે એ દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર હોય. એટલે એ એરરને આપણે મિનિમાઇઝ કરી શકીએ. આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર. તમને યાદ રહેશે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર ઇન્સ્ટ્રુમેન્ટની ખામીને લીધે આવે અને એ એરરને ઓછી કરવી તો એક કરતાં વધારે સેમ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે માપ લેવું જોઈએ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. હવે બીજું, સિસ્ટમેટિક એરર. સિસ્ટમેટિક એરર એટલે તમે જે સેટઅપ ગોઠવો છો એ સિસ્ટમમાં ક્યાંક ખામી છે. સેટઅપ તમે જે શરૂઆત કરો છો રીડિંગ લેવાની, એ રીડિંગ લેતા પહેલાં જે સેટઅપ ગોઠવવો જોઈએ એ સેટઅપમાં ખામી હોય તો એવી એરરને આપણે સિસ્ટમેટિક એરર કહીએ છીએ. અને એવી એરરનું બીજું નામ છે પરસિસ્ટન્ટ એરર. આ બીજું નામ પણ યાદ રાખવાની જરૂર છે, પરસિસ્ટન્ટ એરર. એક એક્ઝામ્પલ લઈએ. ઇલેક્ટ્રિકલમાં તમારું જે એ મીટર છે એ ઓરિજિનલ તમે ઉતાવળમાં રીડિંગ લેવા જાઓ અને એનો જે કાંટો છે એ 0 પર નથી ઇનિશિયલી, એ કંઈક બીજી જગ્યાએ માર્ક છે 1 ઉપર છે, પણ એ ઓરિજિનલ કાંટો કે એનો જે એનું ઇન્ડિકેટર છે 0 પર નથી ને તમે રીડિંગ લઈ લો છો, તો રીડિંગ લો છો તો એ રીડિંગ ખોટું આવવાનું છે. કારણ શું છે કે ઓરિજિનલ સેટઅપ જે કરવો પડે રીડિંગ પહેલાં એ સેટઅપ તમે કર્યો. એવી ખામીને આપણે અથવા એવી એરરને આપણે કહીએ સિસ્ટમેટિક એરર. સિસ્ટમેટિક એરરને નિવારવી હોય અથવા ઓછી કરવી હોય, મિનિમાઇઝ કરવી તો શું કરવું પડે? તમારે સેટિંગ પરફેક્ટ ગોઠવવું પડે. બિફોર ટેકિંગ રીડિંગ યોર સેટિંગ મસ્ટ બી પરફેક્ટ. સેટિંગ પરફેક્ટ કરીને જ પછી રીડિંગ લેવું પડે. આ એનું નિવારવા માટેનો એક ઉપાય, પરફેક્ટ સેટિંગ. હવે ત્રીજી એરર જે છે પર્સનલ એરર. પર્સનલ એરર ઉપરથી જ ખબર પડે છે કે એ રીડિંગ લેનાર જે ઓબ્ઝર્વર છે એ ઓબ્ઝર્વરની ભૂલને કારણે એરર આવે છે. ઓબ્ઝર્વર મિસ્ટેક. જે ઓબ્ઝર્વરની ભૂલ હોય એને લીધે જો ખામી આવતી હોય તો એવી એરરનું બીજું નામ છે હ્યુમન એરર. એ વ્યક્તિમાં ખામી છે, એ વ્યક્તિ એક્યુરેસી જાળવતી નથી, એને લીધે એ એરર ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે તમને કોઈ સમજો કે પેન્ડુલમ છે ને, પેન્ડુલમના આંદોલન એના ઓસિલેશન્સ માપવાનું આપણે કહ્યું કે 20 ઓસિલેશન માપવાના કેટલો ટાઈમ થાય છે. હવે 20 ઓસિલેશન માપવામાં એ એક્યુરેસી ન રાખે અને ગૂંચવાઈ જાય, 19 ઓસિલેશન મપાઈ જાય અથવા રીડિંગ પહેલું લેવાઈ જાય ઘડિયાળથી, સ્ટોપવોચથી, અથવા 21 ઓસિલેશનનું માપ લેવાઈ જાય વાતમાં, તો આ એરર થઈ તે હ્યુમન એરર થઈ અને એવી એરરને લીધે તમારું રીડિંગ ખોટું આવે. હવે એ હ્યુમન એરરને અવોઇડ કરવી હોય કે મિનિમાઇઝ કરવી હોય તો જે તે વ્યક્તિ જે છે એને રીડિંગ લેવામાં એક્યુરેસી જાળવવી પડે. એક્યુરેસી ઇઝ ટુ બી મેન્ટેન્ડ બાય અ પર્સન હુ ટેક્સ ધ રીડિંગ. એનાથી પર્સનલ એરરને આપણે નિવારી શકીએ. આ ત્રીજા પ્રકારની એરર થઈ. અને ચોથી જે છે તે રેન્ડમ એરર. સ્ટુડન્ટ તમે જુઓ છો કે ઇન્સ્ટ્રુમેન્ટ એરર ઇન્સ્ટ્રુમેન્ટને લીધે, સિસ્ટમેટિક એરર સિસ્ટમને લીધે, પર્સનલ એરર વ્યક્તિને લીધે. રેન્ડમ એરરમાં કોઈ જવાબદાર નથી. રેન્ડમ એરર એટલે અચાનક ઉદ્ભવતી એરર, એમાં કોઈ જવાબદાર નથી. એન્વાયરમેન્ટના ફેક્ટર્સ બહુ મોટો રોલ ભજવે છે, જેમ કે એટમોસ્ફેરિક પ્રેશર છે, એટમોસ્ફેરિક ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે. આ વાતાવરણના ઘણા બધા ફેક્ટર આપણને અસર કરે અને એ અસરને લીધે રીડિંગ ખોટું આવે તો એવી એરરને રેન્ડમ એરર આપણે કહી શકીએ. ઉદાહરણ તરીકે તમે ઇલેક્ટ્રિકલ રીડિંગ લો છો અને વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન આવે તો વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન માટે કોઈ જવાબદાર નથી. અચાનક આવતું ફ્લક્ચ્યુએશન
અચાનક આવતો વેધરમાં કોઈ ચેન્જ અને એના લીધે રીડિંગ ખરાબ આવે તો એવી એરરને આપણે રેન્ડમ એરર કહીએ, અથવા એનું બીજું નામ છે એક્સિડેન્ટલ એરર. એક્સિડેન્ટલ એરર એનું બીજું નામ છે એક્સિડેન્ટલ એરર. હવે આ એરરને કઈ રીતે મિનિમાઇઝ કરી શકાય? તો આ એરરને મિનિમાઇઝ કરવું હોય તો તમે જે રીડિંગ લો છો એ 1 કે 2 રીડિંગ પર આધાર ના રાખવો જોઈએ. લાર્જ નંબર ઓફ રીડિંગ લેવા પડે અને એની એવરેજ કાઢવી પડે. લાર્જ નંબર ઓફ રીડિંગ્સ આર ટુ બી ટેકન અને પછી એની તમે એવરેજ વેલ્યુ કાઢો તો તમને થોડું પરફેક્શન મળે. એટલે એમાં રીડિંગની સંખ્યા વધારવી પડે. તો આ 4 પ્રકારની એરર્સ તમે યાદ રાખશો, જેને ત્રુટિ કહીએ છીએ. એક છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, સિસ્ટમેટિક એરર, પર્સનલ એરર અને રેન્ડમ એરર. કઈ એરરમાં કોણ જવાબદાર છે અને એને કઈ રીતે નિવારી શકાય એના ઉપાયની આજના વિડીયોમાં વાત કરી છે. મોટે ભાગે તમને ખબર પડી જ ગઈ હશે. કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો, આપણે એનું સોલ્યુશન આપીશું. મળીશું ફરી नवा वीडियो में नवा टॉपिक साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.